અમદાવાદ ગુજરાત રાજ્ય ઇલેક્શન કમિશન અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં અમદાવાદ ગુજરાત રાજ્ય ઇલેક્શન કમિશન ઉમેદવારો પાસે નિયમ વિરુદ્ધ દાખલાઓ માંગી રહ્યા છે। કોંગ્રેસ પ્રવક્તાએ ઇલેક્શન કમિશન પર આક્ષેપ કર્યા હતા। નિયમ વિરુદ્ધનું ચૂંટણી ફોર્મ 2025ની ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી આયોગ બહાર પાડ્યું છે। 2021ની ગ્રામ પંચાયતની ચૂંટણીઓ આ ફોર્મ ન હતું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના કોઈ નિયમ બદલાયા નથી। ગામડામાં શાસક પક્ષના હોદ્દેદારો વિરોધીના ફોર્મ અમાન્ય કરાવશે। સમરસના દબાણને વશ ન થાય તો ડરવાની વાત આ બહાને થાય એમ છે। કોંગ્રેસની મુખ્ય બે જ માંગણી આ દાખલા ફરજિયાત જરૂરી નથી એવી રાજ્ય ચૂંટણી આયોગ ચૂંટણી અધિકારીઓને આદેશ આપ્યો હતો। સત્તાવાર પ્રેસ નોટ આપી અને આ દાખલાઓના કારણે ઉમેદવારના ફોર્મ ચકાસણીમાં અમાન્ય ના કરે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હાઈકોર્ટનો સ્પષ્ટ ચુકાદો છે કે આવી કોઈ પણ નકલો જે છે એ નકલો આપવાની નથી હોતી, માત્ર સેલ્ફ ડિક્લેરેશન કરવાનું હોય છે। છતાં પણ વારંવાર આવા પ્રકારની નકલો માગીને ઉમેદવારોને એવા પ્રકારની હેરાનગતિ કરવામાં આવે છે જેથી કરીને તેઓ ઉમેદવારી નોંધાવી શકે નહીં અને ગામડાઓ મોટા ભાગે સમરસ થાય અને સમરસ થાય એટલે ગામડાઓ અસલ પ્રતિનિધિત્વ જે એમનું છે એમનેથી મુક્ત રહે।